હેલો ફૂડી ફ્રેન્ડ્સ, કૃષ્ણાકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગલકા ગાંઠિયાનું શાક. એકદમ ઇઝી છે, ફટાફટ બની જાય છે, છતાં ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ ટ્રાય કરો. મારા વિડીયોઝ જો ગમતા હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શાક બનાવવા માટે ગલકાને સૌથી પહેલાં મેં છોલી અને ધોઈ લીધા છે. હવે આપણે એને કટ કરી દઈએ. આ એક અલગ જ જાતનું શાક છે, તમે ટ્રાય કરજો. ગલકાને હંમેશા ધોઈને પછી જ સમારવા. જો આપણે સમારીને ધોઈએ તો ગલકા એનું ખૂબ જ પાણી છોડે છે અને શાક આપણું પચપચું થઈ જાય છે. તો હંમેશા આપણે ગલકાને પહેલાં ધોઈ અને પછી જ સમારવાના. ગલકા આપણા સમારીને રેડી છે. હવે વઘાર કરીએ. પેનની અંદર મેં 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે. તેલ ગરમ થાય એટલે લઈશું જીરું સહેજ કલર ચેન્જ થાય એટલે લઈશું હિંગ, હળદર. હવે એડ કરીશું સમારેલા ગલકા, લઈશું મીઠું, હલાવી લઈએ. એડ કરીશું લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકીને શાક ચડવા દઈએ. આપણે પાણી એડ કરવાનું નથી, ગલકાનું પોતાનું જ પાણી છૂટશે, એમ જ સરસ શાક ચડી જશે. ચેક કરી લઈએ. સરસ ગલકા ચડી ગયા છે. હવે આપણે અંદર એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટામેટું છીણીને લીધું છે, એનો પલ્પ અંદર એડ કરીશું. હવે મિક્સ કરી દઈએ. હવે 3 મિનિટ જેવું ઢાંકીને ચડવા દઈશું શાકને. 3 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈએ. તેલ સરસ છૂટું પડી ગયું છે. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ખાંડ અંદર એડ કરીશું. તમે ગોળ પણ લઈ શકો છો. એડ કરીશું ધાણા અને લાસ્ટમાં આપણે એડ કરીશું ગાંઠિયા. આપણે જે સેવસળની અંદર જે રીતની સેવ લેતા હોય એ આપણે અંદર એડ કરવાની છે. તો રેડી છે આપણું ગલકા ગાંઠિયાનું શાક. એકદમ અલગ જ રીતથી બન્યું છે. સર્વ કરીએ આપણે. તો રેડી છે ગલકા ગાંઠિયાનું શાક. રોટલા પરાઠા સાથે આપણે એને સર્વ કરી શકીએ છીએ.